ઘર તે મને કહે ને મમ્મા દેખાડો એમ સો છે એને એના માટે કરી ચા પી નાધું બેન બી બેઠા ચા પીવા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં રહેવાનું હોય ને. અને આજે જો વાતાવરણ એકદમ ખુલ્લી ગયું છે અને છે ને આજે આ લોકોનો છે રજા, અને રજા હતી ને વાતાવરણ ખુલ્લી ગયું. અને કાલ આખો દી વરસાદ હતો ને તાણે છે ને નિશાળ ચાલુ રહે. અને આ જો અમારે તેહરી કુમાર ઘરે રહ્યા પૂરું વીખી નાખ્યું તો ક્યાં છે દેખાડો. અમારે ધૈર્ય કુમારે છે ને બનાવ્યું છે ઘર તે મને કહે ને મમ્મા દેખાડો એમ સો છે એને છે ને ક્લેનું ઘર બનાવ્યું છે. હાથ લઈ લે. છે ને ક્લેનું ઘર બનાવ્યું ને તે મને ક્યારનો કહેતો તો એ કે છે ને મમ્મા દેખાડો એમ. તે શું અમારે ધૈર્ય કુમારનું ક્લેનું ઘર છે એવું બધું છે. અને આ લોકોનો રજા હતી પણ સાહેબજીની રજા નથી. અને ઘરની હાલત કરી નાખી. તે મેં કીધું છે ને ફટાફટ વાળી નાખવું કચરો. 4 વાગી ગયા છે 6 અને અત્યારે આવ્યા સાહેબ તો એમના માટે કરી ચા. એમના માટે કરી ચા પી નાધું બેન બી બેઠા ચા પીવા. અને મેં છે ને ચા બનાવી 5 વાગે 5:15. અને પછી એને ફોન આવ્યો કે બસ સ્ટેન્ડ આવી એમ કંઈક કામ હશે ને તો પછી બસ સ્ટેન્ડ ગઈ. ચા મારીને આધુની બધાની અડધી મૂકીને વયા ગયા. આધુ બિચારી અડધું ટોસ ખાધું ને અડધું ટોસ પછી છે ને ઉતાવળ હતી ને એટલે મેં મુકાઈ દીધું. અને ત્યાં પાછી સાહેબજી હાટું બનાવી હતી ને તે પાસે જોઈ બેન બેસી ગઈ છે. તેને બધું ખાઈ લેવા દઉં. મારું છે ને ધોવાના છે વાસણ છે ને બપોર પછીનો પાસો રસ્તા ચાલુ થઈ ગયો બંધ કરું છે. આરાધ્યા બસ તો છે ને અહીંયા બટેકા બફાઈ ગયા છે. અને છે ને મારા આજે કરવાના છે બટેકાના પરોઠા, કેમ કે અમારા ધૈર્યકુમારની ફરમાઈશ ઉપર. અને અહીંયા જો બટેકા બફાઈ ગયા છે તે અડધા મેં છોલી નાખ્યા છે, કેમ કે મારે છે ને કરવાનું છે બટેકાનો માવો. તો છે ને હાલો ફટાફટ કરી નાખીએ બટેકાનો માવો. તો છે ને જો અહીંયા મેં માવો બનાવી દીધો છે બટેકાનો. છે ને બહુ કંઈ ખાસ એમાં જાજુ નાખ્યું નહીં, કારણ કે ધૈર્ય એમના છોકરાઓને ખાવાના ને એટલે ખાલી આમાં છે ને લસણવાળું મરચું, હળદર, ધાણા જીરું, જરીક અમથો ગરમ મસાલો એટલું જ નાખ્યું હોય. અને અહીંયા જો લોટોય બાંધી દીધો હતો ને હવે મેં વણવાનું ચાલુ કરી નાખ્યું છે પરોઠા. તો છે ને બને ને પછી ધૈર્યકુમારીને દઈ દેવી જમવા, કારણ કે થઈ ગયું છે મોડું. જો થઈ ગયું છે મોડું એટલે છે ને ફટાફટ કરી નાખીએ આલુ પરોઠા. પછી તમને દેખાડીએ. અને હું કેવડી જ બનાવું ખબર છે, આ એક વણું પછી આનું ઉપર થોડું ઘી લગાવીને પછી માવો લગાવું. અને પછી આ જો એક રોટલી વણેલી છે ને એની ઉપર મૂકી દઉં. એવડી જ બનાવું, કારણ કે એવડી જ મને ઇઝી લાગે છે. એટલે છે ને ફાટવાની ને એવી કંઈ લપ રહે નહીં. એટલે છે ને હું તો એવડી જ બનાવું છું. તમે કેવી રીતે બનાવશો જણાવજો કોમેન્ટમાં. એવું છે. હાલો તો છે ને આપણે ફટાફટ ભરી લઈએ આમાં માવો. અત્યારે 11 વાગી ગયા છે ને જસ્ટ અત્યારે જીવસી થઈ.
કેમ કે છે ને પરોઠા વણ્યા ને પછી છે ને આ ફ્રેન્ડ એટલે એમના સ્ટાફમાં સાહેબ છે એમનો ફોન આવી ગયો કે અમે આવીએ છીએ બેસવા. તો પછી છે ને અમે ફટાફટ છે ને ખાઈ લીધું, ખાધું ન ખાધું એમ કર્યું અને પછી ફટાફટ છે ને વાસણને એવું કચરા વાળ્યા ને આટલામાં બધું સારું કર્યું ને એવું બધું કર્યું, કારણ કે છોકરાએ બધું વીખી નાખ્યું હતું. એ બધું સારું કર્યું ને એવું બધું કર્યું અને વાસણ ઘસવા બેઠી હતી ને તો એ લોકો આવી ગયા. એવું થયું તે પછી છે ને એ લોકો મોડા સુધી બેઠા હતા. કેટલા ખબર છે 10:30 વાગ્યા. હા 10:30 વાગે એમ એ લોકો ગયા. પછી મેં પાછા કચરા કાઢ્યા, પોતા માર્યા, વાસણ હતા એ બધા ચાના નાન તે સોડાના ને બધા વાસણ ધોયા અને આધુબેનના ઠેકાણા પાડ્યા. એવું બધું કર્યું ને તાર મને આટલા વાગી ગયા 11 વાગી ગયા. અને છે ને મારે વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને વિડીયો પૂરો કરવાનો હતો. પણ છે ને પરોઠાના હારા જ બન્યા હતા પણ છે ને બધાના રેગ્યુલર લઈ ન હતી. પછી ઉતાવળ અને આમે ગરમ ગરમ છે ને બનાવતી ગઈ ને બધાને દેતી ગઈ ને પછી હું એક છેલ્લે રહી હતી. પછી મારે જમવા બેઠી હતી ને પછી લોકોનો ફોન આવ્યો એવું થયું. તો પછી છે ને ફટાફટ ખાઈ લીધું ને એવું બધું કર્યું. એમાં કાંઈ કોઈ પૂછ્યું નહીં કેવા બન્યા છે એમ. પણ છે ને બનાતા તો હારા તે બહુ તીખા ને એવા બધામાં ન હોય, કારણ કે છોકરા હાટું બનાવવાના ને એટલે એવા ન કરવી. સાહેબજી અમારે એવા મોડા ખાઈ લે એટલે મજા આવે. આલુ પરોઠા ને દૂધ, મેં કીધું ચા કરી દો કે ચા નથી પીવી એમ. પછી આલુ પરોઠા ને દૂધ કરી દીધું અને એવું બધું છે ને અત્યારે જે ફ્રી થઈને જે આ લોકો પૂરતા નથી જો. પણ મેં કીધું મને છે ને વિડીયોનું એન્ડિંગ કરી નાખવા દે, કારણ કે હવે થાઈ ગઈશું એટલે ફટાફટ એડિટિંગ કરીને હું છે ને સવાર શનિવાર છે એટલે જાગવાનું વહેલું થશે અને પાછું રીતે લગભગ છે ને જવાનું થશે ગામડે, કારણ કે ગયા શનિ રવિ નહોતા ગયા એટલે આ શનિ રવિ તો જવાનું જ થશે. એવું બધું છે તાણ. હાલો તે પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. અને બપોર પછી છે ને વરસાદ તાસો ચાલુ થઈ ગયો તો ટપ ચાલુ જ છે વરસાદનું. તો એવું રહેશે કાં થરખું આવી જાય થારું, કાં તો બંધ થઈ જાય થારું, એવું બધું છે તાણે. હાલો તે પછી છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગ. અમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.